અમદાવાદના નવરંગપુરા એરિયામાં એક ડાયગ્નોસિસનું સેન્ટર છે. હાર્ડ એક 20થી 25 જણા ત્યાં કામ કરતા હશે. ત્યાં આગળ 10થી 12 મહિલાઓ પણ છે. ત્યાં આગળ રિસેપ્શનિસ્ટને એના મેનેજર દ્વારા વારે સેક્સ્યુઅલ અબ્યુઝ કરવામાં આવે છે, સેક્સ્યુઅલ રિમાર્ક્સ આપવામાં આવે છે, એની સાથે અછાજતું વર્તન કરવામાં આવે છે. એ મહિલા નજીકના ગામથી અપડાઉન કરે છે. એના ઘર પરિવારમાં આવકનું સાધન એ માત્ર એક જ છે અને એનું ઘર એના ઉપર જ ચાલે છે. નોકરીની અસુરક્ષાના કારણે એ કોઈને વાત પણ નથી કરી શકતી અને ધીમે ધીમે એ બધી વસ્તુઓના એના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. શું પોક્સો એક્ટ દ્વારા આપણે આવી ઘટનાઓને રોકી શકીએ? કેવું હોત જો એ મહિલાને ખબર હોત કે કામના સ્થળે માનસિક અને શારીરિક સુરક્ષા એ માત્ર વાત નહીં પણ એનો અધિકાર છે. એ અધિકાર માંગવાથી કોઈ એને નોકરીમાંથી કાઢી નથી શકતું. એની ઓર્ગેનાઇઝેશનમાં પણ આઈસી કમિટી બનેલી છે જ્યાં આગળ એ ફરિયાદ કરી શકે છે અને એને સુરક્ષા આપવામાં આવે છે. કેવું હોત કે ત્યાં આગળ જો ટ્રેનિંગ કરાવવામાં આવત અને ત્યાં આગળ ડૂઝ અને ડોન્ટ્સની વાત કરવામાં આવત. પોક્સો એક્ટ એ માત્ર કાયદો નથી, છેવાડાની દરેક મહિલાને એ જાણકારી આપવા માટે છે કે આવી કોઈ ઘટના જો એની સાથે બને તો એ અવેર હોય અને એને એના અધિકારની ખબર હોય. આવી જ માહિતી માટે જોડાયા રહો અમારી સાથે, સબસ્ક્રાઈબ કરો અને એ દરેક મહિલા સુધી આ વાતને પહોંચાડો કે જે ક્યાંક કોઈ ખૂણામાં પોતાના ઘર પરિવાર માટે એકલા હાથે મહેનત કરી રહી હશે અને આ માહિતીથી એ પોતાની જાતને કામના સ્થળે સુરક્ષિત રાખી શકે. અને જો તમે એમ્પ્લોયર હોય તો બિલકુલ તમે ડર્યા વગર તમે ટ્રેનિંગ કરાવી શકો છો, કેમ કે જો ઓફિસનું કલ્ચર પોઝિટિવ અને મોટિવેટેડ હશે તો એમ્પ્લોઈઝ લાંબા સમય સુધી ટકશે અને એમના કામ કરવાની ક્ષમતા ઉપર પણ વધારે અને સારી અસરો પડે છે. તમે વધારે માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરી શકો છો.